નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। વડિયામાં ઘેટા બકરામાં રહસ્યમય રોગચાળો ફાટી નીકળતા પશુઓના ટપોટપ મૃત્યુથી પશુપાલકો ચિંતામાં। પશુ ચિકિત્સકની ટીમો દ્વારા આ રોગને નાથવા સઘન કામગીરી શરૂ। માલધારીઓની સહાય માટે સરકાર પર મીટ। વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે। અજાણ્યા રોગના કારણે ઘેટા બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપ્યો છે। અમરેલી જિલ્લાનું વડિયા શહેર અત્યારે પશુધનના મોતના માતમમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં અચાનક જ આવી પડેલી આ આફતથી માલધારીઓ ભારે ચિંતામાં મુકાયા છે। કોઈ અજાણ્યા અને રહસ્યમય રોગના કારણે ઘેટા બકરા અચાનક બીમાર પડી રહ્યા છે અને જોતજોતામાં દમ તોડી રહ્યા છે। વડિયા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજિત 80 જેટલા નિર્દોષ પશુઓના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે માલધારીઓને આર્થિક મોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે। આ ઘટનાની ગંભીરતાને જોતા ગામના સરપંચ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા। તેમણે પશુ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરતાં જ તાલુકા પશુ ચિકિત્સકોની ટીમ તાબડતોબ વડિયા દોડી આવી હતી। આ રહસ્યમય રોગ કયો છે, શેના કારણે ફેલાયો છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। વડિયા અને આસપાસના વિસ્તારમાં અંદાજે 1200 જેટલા પશુઓના બ્લડ અન્ય સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં તેની સઘન તપાસ કરવામાં આવશે। રિપોર્ટ આવ્યા બાદ રોગનું ચોક્કસ નિદાન થઈ શકશે અને તે મુજબ પશુઓને યોગ્ય સારવાર અને રસીકરણ આપવામાં આવશે। પરંતુ હાલ પૂરતું આ અજાણ્યા રોગે માલધારીઓની ઊંઘ હરામ કરી દીધી છે। વડિયામાં અત્યારે પશુધન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગના રિપોર્ટ ક્યારે આવે છે અને આ માસૂમ પશુઓનો જીવ બચાવવા માટે વહીવટી તંત્ર કેટલી ઝડપથી યોગ્ય પગલાં ભરશે તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ માલધારીઓ પશુઓના મૃત્યુથી ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। સરકાર પાસે પોતાની આજીવિકા સમાન પશુઓના મૃત્યુ સામે સહાયની આશાઓ રાખી રહ્યા છે। સરકાર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ બતાવશે। નમસ્કાર, જોતા રહો, હું તો બોલીશ।